અંગ્રેજી ગ્રામર આ શબ્દ સાંભળીને જ ઘણાને ડર લાગે ખરું ને? એવું લાગે જાણે કોઈ અઘરા નિયમોનો પહાડ છે. પણ જરા વિચારો, જો આપણે તેને નિયમોના બોજ તરીકે નહીં પણ વાતચીતને ધારદાર બનાવવાની એક ટૂલકીટ તરીકે જોઈએ તો? બસ આજના આ વિવરણમાં આપણે અંગ્રેજી ગ્રામરના આવા જ કેટલાક રહસ્યો ખોલવાના છીએ જે આપણી ભાષાને એકદમ અસરકારક બનાવી દેશે. ચાલો સીધા મુદ્દા પર આવીએ. સ્ક્રીન પર દેખાતા આ વાક્ય પર નજર કરો. હી ગોઝ ટુ ધ લાઇબ્રેરી યેસ્ટરડે. કંઈક ખટક્યું? આમ તો આ એક સામાન્ય ભૂલ છે, પણ આ જ ભૂલ આપણને એક બહુ મોટા રહસ્ય સુધી લઈ જશે. તો શું લાગે છે? શું ગડબડ છે આ વાક્યમાં? જવાબ દોસ્તો સમયમાં છુપાયેલો છે. અને આ ભૂલને સમજવા માટે આપણે અંગ્રેજી ગ્રામરના એકદમ મૂળમાં જવું પડશે. એના પાયાના સિદ્ધાંતને સમજવો પડશે. તો ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણો પહેલો વિભાગ છે પાયાના ઘટકો, કાળ એટલે કે ટેન્સીસ. અંગ્રેજીમાં સમયને બરાબર બતાવવા માટે કાળ સમજવા સૌથી જરૂરી છે. જોઈએ કે આ બધું કામ કઈ રીતે કરે છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો કાળ એટલે ભાષાનું ટાઈમ મશીન. એ આપણને કહે છે કે કોઈ કામ ક્યારે થયું, ભૂતકાળમાં, અત્યારે કે પછી ભવિષ્યમાં. અને જો આ ટાઈમ મશીનનું બટન ખોટું દબાઈ જાય, એટલે કે કાળ ખોટો વપરાય, તો આખો અર્થ જ બદલાઈ જાય, જેમ આપણે પેલા વાક્યમાં જોયું. આ બધા નિયમોને આમ હવામાં સમજવા કરતાં ચાલો એક મજાના પાત્રને મળીએ. આ છે જનકભાઈ. એમની રોજિંદી જિંદગી આપણને કાળનો ઉપયોગ એકદમ પ્રેક્ટિકલી સમજાવશે. તો ચાલો જોઈએ જનકભાઈ આજે આપણને શું શીખવાડે છે. હવે બરાબર ધ્યાન આપજો. અહીં એક જ કામ છે. જનકભાઈ પૂરી પકોડી ખાય છે, પણ 3 અલગ રીતે લખ્યું છે. પહેલું, જનકભાઈ ઈટ્સ પૂરી પકોડી. આનો મતલબ છે કે આ એમની આદત છે, એ રોજ આવું કરે છે. બીજું, ઇઝ ઈટિંગ, એટલે કે તેઓ અત્યારે આ જ ક્ષણે ખાઈ રહ્યા છે. અને ત્રીજું, હેઝ જસ્ટ ઈટન, મતલબ ક્રિયા હમણાં જ પૂરી થઈ છે. જોયું? ખાલી ક્રિયાપદનું રૂપ બદલ્યું અને સમયનો આખો ખેલ જ બદલાઈ ગયો. આ જ તો છે કાળનો જાદુ. વર્તમાન કાળની જેમ જ ભૂતકાળ અને ભવિષ્યકાળ પણ સીધા અને સરળ છે. જેમ કે આઈ સો હિમ યેસ્ટરડે, એટલે કે ગઈકાલની વાત છે ભૂતકાળ. અને માય બ્રધર વિલ કમ ટુમોરો, એટલે કે આવતીકાલની વાત ભવિષ્યકાળ. આટલું સમજાઈ ગયું એટલે સમજો કે સ્પષ્ટ વાક્યો બનાવવાનો પાયો નંખાઈ ગયો. ઓકે, તો પાયો તો મજબૂત થઈ ગયો. પણ હવે ઇમારતને શણગારવાનો સમય છે. એટલે કે આપણા વાક્યોમાં થોડો પાવર ઉમેરવાનો. આ વિભાગમાં આપણે એવા જ કેટલાક પાવરઅપ્સ વિશે જાણીશું જે ભાષાને એકદમ જોરદાર બનાવી દેશે. તો તૈયાર? આ મોડલ વર્બ્સ છે ને, એ વાક્યના સ્પેશિયલ ઇફેક્ટ્સ જેવા છે. એ મુખ્ય ક્રિયાપદની સાથે આવે અને આખા વાક્યનો ભાવ જ બદલી નાખે. જેમ કે કોઈની ક્ષમતા બતાવવી, સલાહ આપવી, ફરજ પાડવી કે પછી કોઈ શક્યતા બતાવવી. આનાથી વાક્યમાં એકદમ ઊંડાણ આવી જાય છે. શુડ અને મસ્ટ વચ્ચેનો ફરક જુઓ, કેટલું નાનો પણ મહત્વનો છે. યુ શુડ ઓબે ધ ટીચર્સ. આ એક સલાહ છે, એક સારી વાત છે. પણ યુ મસ્ટ વોક ટુ ધ લેફ્ટ, આ તો નિયમ છે, ફરજિયાત છે. જોયું ને? એક નાનકડા શબ્દથી વાતનું વજન કેટલું બદલાઈ જાય છે. એટલે જ સાચા મોડલનો ઉપયોગ ખૂબ જરૂરી છે. ચાલો બીજા 2 પાવરઅપ જોઈએ, જેરેન્ડ્સ અને ઇન્ફિનિટિવ્સ. નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝમાં જે સ્વિમિંગ છે એ જેરેન્ડ છે, અને શી લાઇક્સ ટુ ઈટ એપલ્સમાં જે ટુ ઈટ છે એ ઇન્ફિનિટિવ છે. આ બંનેનો ઉપયોગ વાક્યોને વધારે સ્માર્ટ અને રસપ્રદ બનાવે છે. ચાલો હવે એક નાનકડી ટેસ્ટ થઈ જાય. જોઈએ અત્યાર સુધીમાં કેટલું સમજાયું. હવે આપણે કેટલીક એવી ભૂલો પર નજર કરીશું જે અવારનવાર થતી હોય છે. જોવાનું એ છે કે શું એ ભૂલ પકડી શકાય છે. ચાલો શરૂ કરીએ. આ એક સવાલ બધાને મૂંઝવે છે. એ વાપરવું કે એન? તો યાદ રાખજો, આખો ખેલ અક્ષરનો નહીં, અવાજનો છે. જો કોઈ શબ્દનો ઉચ્ચાર સ્વરથી એટલે કે અ, આ, ઈ જેવા અવાજથી શરૂ થતો હોય તો એન આવે. બસ આટલું જ રહસ્ય છે. જરા ઉદાહરણો જુઓ. આવ શરૂ તો એચથી થાય છે, જે વ્યંજન છે. પણ બોલીએ છીએ શું? આવ. અવાજ આનો છે, જે સ્વર છે. એટલે એન આવ. હવે જુઓ યુનિયન. શરૂ યુથી થાય છે, જે સ્વર છે. પણ બોલાય છે યુનિયન. અવાજ યનો છે, જે વ્યંજન છે. એટલે એ યુનિયન.
હંમેશા અવાજ પર ફોકસ કરવાનું, સ્પેલિંગ પર નહીં. ચાલો એક બીજો પડકાર. સ્ક્રીન પરના વાક્યમાં ભૂલ શોધી બતાવો. ધ ટાઈગર કિલ્ડ અ ડિયર. બરાબર વાંચો. શું લાગે છે? ભૂલ હતી સ્પેલિંગની. ડિયર DEAR એટલે તો પ્રિય, વહાલું. જ્યારે હરણ માટેનો શબ્દ છે ડિયર DEER. આવા સરખા ઉચ્ચારવાળા પણ અલગ અર્થ અને સ્પેલિંગવાળા શબ્દોને હોમોફોન્સ કહેવાય. અહીં બહુ ધ્યાન રાખવું પડે. હવે આ વાયવાળો નિયમ પણ સમજી લઈએ. કોઈ શબ્દના છેડે વાય આવતો હોય તો એનું બહુવચન કેવી રીતે કરવું? એ એકદમ સહેલું છે. જો વાયની તરત પહેલાં કોઈ સ્વર AEIOU હોય તો ખાલી S લગાડી દો, જેમ કે ડેનું ડેઝ. અને જો વાયની પહેલાં વ્યંજન હોય તો વાયને હટાવીને IES લગાડી દો, જેમ કે સ્ટોરીનું સ્ટોરીઝ. તો અત્યાર સુધી આપણે કાળ, મોડલ્સ અને કેટલીક સામાન્ય ભૂલો વિશે વાત કરી. પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આ બધા નિયમો આટલા જરૂરી કેમ છે? ચાલો, આપણા આ વિવરણના છેલ્લા અને સૌથી મહત્વના ભાગમાં આ જ વાતને સમજીએ. જો વ્યાકરણ એટલે કોઈ નિયમોની જાળ નથી, એ તો ભાષાનું આર્કિટેક્ચર છે, એનું બંધારણ છે. જે રીતે એક મજબૂત બિલ્ડિંગ માટે એનો પાયો અને ડિઝાઇન મજબૂત હોવા જોઈએ, બસ એ જ રીતે આપણી વાતને સ્પષ્ટ અને પ્રભાવશાળી બનાવવા માટે સારું વ્યાકરણ જરૂરી છે. સારું વ્યાકરણ આપણને મુખ્યત્વે 3 સુપરપાવર આપે છે. પહેલું, સ્પષ્ટતા. આપણી વાત સામેવાળાને બરાબર એ જ રીતે સમજાય છે જે રીતે આપણે સમજાવવા માંગીએ છીએ. બીજું, વિશ્વસનીયતા. આપણી વાતનું વજન પડે છે. અને ત્રીજું, આત્મવિશ્વાસ. આપણે કોઈ પણ જાતના ખચકાટ વગર આપણા વિચારો રજૂ કરી શકીએ છીએ. તો આ બધા રહસ્યો જાણ્યા પછી અંગ્રેજીને વધુ દમદાર બનાવવા માટે આમાંથી કયું રહસ્ય સૌથી પહેલાં કામે લગાડવા જેવું છે? જવાબ ભલે ગમે તે હોય, પણ એક વાત યાદ રાખજો, વ્યાકરણમાં કરેલો દરેક નાનો સુધારો આપણને એક વધુ સારા વક્તા બનાવે છે. તો બસ આ જ્ઞાનનો ઉપયોગ કરો અને પોતાની ભાષાને એક નવી ઊંચાઈ પર લઈ જાઓ.